ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે મહિલાના પ્રશ્નો અને સુરક્ષા વગેરે મુશ્કેલીઓ માટે મદદરૂપ મહિલા સબ સેન્ટરનું ઉદ્ઘાટન પીઆઈ એચ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું। ગુજરાત સરકાર મહિલા અને બાળ વિભાગ દ્વારા ડભોઈ શહેર તાલુકા માટે મહિલા સબ સેન્ટર પોલીસ સ્ટેશન ખાતે ચાલુ કરવામાં આવ્યું, જેનું આજરોજ ઉદ્ઘાટન પીઆઈ એચ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે ડોક્ટર પરિષ્ઠ વાઘેલાએ જણાવ્યું કે ડભોઈ શહેર તાલુકામાં મહિલાઓ આ પ્રશ્નોની મદદ માટે સામાજિક, ઘરેલું, કાયદાકીય, દહેજ પ્રથા, પોલીસ કામગીરી વગેરે પ્રશ્નની જરૂરી હોય તે માટે મહિલાઓની મુશ્કેલી હોય મદદ આ સેન્ટર પરથી મળી રહેશે। તે હેતુથી આજરોજ આ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું, જેનો મહિલાઓએ તકલીફ અને મુશ્કેલી સમયે લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી। ડભોઈ મહિલા અને બાળ વિભાગ સેન્ટર ચાલુ થતા હોય તાલુકાની જનતા ખુશખુશાલ જોવા મળી। ઓકે સર। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આજરોજ આપણા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન બેઝ મહિલા સપોર્ટ સેન્ટર ચાલુ કરેલું છે। આ સેન્ટર મહિલાઓને કાઉન્સેલિંગ, મહિલાઓને લગતા કોઈપણ સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો, કાયદાકીય પ્રશ્નો, ઘરેલું હિંસા, દહેજ પ્રથા તેમજ મહિલાઓને અન્ય પોલીસ કામગીરી તેમજ તેમની પારિવારિક હિંસાથી થતા કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તેનું સુખદ સમાધાન થઈ શકે તેમજ તે લોકોને કોઈપણ પ્રકારની કાઉન્સેલિંગની જરૂર હોય તે શુભ હેતુથી સરકારશ્રી દ્વારા ડભોઈ તાલુકાની અંદર આજરોજ આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। મહિલાઓ આ સેન્ટર પર આવી તેમની કોઈપણ મુશ્કેલી હોય તો એ બહેનોને જણાવશે। અહીંયા કુલ 2 કાઉન્સેલરો છે, એ કાર્યરત રહેશે તેમજ મહિલાઓના પ્રશ્નો, મહિલાઓને લગતી યોજનાઓ અને મહિલાઓને તમામ પ્રકારની મદદ અહીંથી મળી રહે તેવા હેતુથી આપણે આજરોજ ડભોઈ ખાતે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। અને આ પ્રસંગે ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સંજયસિંહ વાઘેલા સાહેબ તેમજ હું ડૉક્ટર પરીક્ષિત વાઘેલા, પ્રોટેક્શન ઓફિસર વડોદરા તેમજ મારા સાથી મિત્ર અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહેલ છે, જે બદલ હું સૌને શુભેચ્છા પાઠવું છું અને આ સેન્ટરનું કાર્ય નીવડે એનો હેતુ સફળ થાય એવી આશાથી આપણે આ કાર્ય શરૂ કરીએ છીએ।